ચોલેપુરી એક એવું સ્ટ્રીટ ફૂડ છે કે જે લગભગ દરેકના ત્યાં અવારનવાર બનાવવામાં આવે છે. પણ જ્યારે એને ઘરે બનાવીએ છીએ ને, તો આપણે જે બહાર ખાઈએ છીએ એના જેવો ટેસ્ટ નથી આવતો. તો એવું કયું કારણ છે કે છોલેનું મસાલાનો સ્વાદ બહાર જેવો નથી આવતો અને આપણા ભટુરે એકદમ સરસ ફૂલતા નથી. એની અંદર જે ભટુરેનું ટેક્સચર હોય છે, જે આપણે બહાર ખાઈએ છીએ એના જેવું નથી આવતું. તો કઈ રીતે આપણે ભટુરે તૈયાર કરવા, લોટ બાંધવો અને મસાલો કેવી રીતે કરવો કે જેથી આપણા છોલેપુરી એકદમ બહાર જેવા બને એ આજના વિડીયોમાં. હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. બહાર જેવા છોલેપુરી ઘરે તૈયાર કરવા માટે સૌથી પહેલા તો આપણે કાબુલી ચણાને પલાળીને રાખવા પડશે. તો મેં 2 કપ કાબુલી ચણા એટલે કે છોલે ચણાને આખી રાત માટે પલાળીને રાખ્યા હતા. હવે જે પાણીમાં આપણે પલાળીને રાખ્યા હોય ને એ પાણી આપણે નિતારી લેવાનું છે. આપણે બાફીએ ને એ પાણી આપણે ઉપયોગમાં લઈશું, પણ જે પાણીમાં પલાળ્યા હોય ને એ પાણી આપણે કાઢી નાખવાનું છે, એ ઉપયોગમાં નથી લેવાનું. અને છોલેને આપણે કુકરમાં ડાયરેક્ટ બાફવાના છે. હવે છોલે આપણે જ્યારે બાફીએ ને ત્યારે એની અંદર આપણે થોડા એની મસાલા એડ કરવાના છે, આખા મસાલા, જેના કારણે એનો જે સ્વાદ છે ને બાફવાની સાથે છોલેની અંદર સુધી આવશે. તો જરૂર મુજબનું પાણી એડ કરીશું. તો અત્યારે મેં અહીંયા આગળ 2.25 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. અને આખા મસાલા અહીંયા મેં લીધા છે, જેની અંદર મેં એક તેજપત્ર લીધું છે, એક મોટી ઇલાયચી લીધી છે, એક નાની ઇલાયચી લીધી છે અને 3 થી 4 નંગ લવિંગ અને 5 થી 6 નંગ મરી લીધા છે. હવે આ રીતનું એક નાનું ઓર્ગેનાઇઝર તમને આજકાલ ઓનલાઈન ખૂબ જ સરળતાથી મળી જાય છે. તો જેની અંદર તમે આ બધી જ વસ્તુ એકસાથે મૂકી દો તો બાફવામાં એનો સ્વાદ આવી જશે ને આપણે ઇઝીલી એને બહાર કાઢી શકીશું. કારણ કે આ નાની સાઈઝ છે ને, તો આપણે બાફવા માટે મૂકી દઈએ ને તો પછી બફાઈ જાય પછી અલગ અલગ કાઢવી ખૂબ મુશ્કેલ હોય છે. અને સાથે છોલેનો કલર એકદમ સરસ આવે એના માટે મેં 2 ટીસ્પૂન અહીંયા આગળ ચા પણ ઉમેરી દીધી છે. આ રીતે લોક થઈ જાય છે. તો મને તો આ ખૂબ જ ઉપયોગી લાગ્યું હતું. તમારી પાસે જો આ ના હોય તો તમે એક કપડાની પોટલીમાં બાંધીને પણ એને મૂકી શકો છો બાફતી વખતે. તો આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે આ બધા જ મસાલાની સાથે એક તેજપત્તા આખું મૂકી દઈશું, કારણ કે તેજપત્તું બહાર કાઢવું ઇઝી છે. હવે જરૂર મુજબ મેં મીઠું એડ કરી દીધું છે અને બધા જ મસાલાની સાથે 3 થી 4 વિસલ આવે ને ત્યાં સુધી આપણે એને બાફવાનું છે. અને 1 ચમચી એમાં ઘી એડ કરીશું. સોડા ઉમેરવાની કોઈ જ જરૂર નથી. 1 ચમચી ઘી એડ કરશો તો એકદમ સરસ છોલે બફાઈ જશે. જો તમે આખી રાત માટે છોલે પલાળીને રાખ્યા હશે ને તો 1 ચમચી ઘી નાખશો એટલે એકદમ સરસ એ બફાઈને તૈયાર થશે. સોડા તમારે નહીં નાખવાનો. સોડા નાખશો ને તો એ ઓવરકુક થઈ જશે. તો 3 થી 4 વિસલ આવે ત્યાં સુધી આપણે એને પ્રેશર કુક કરી લેવાનું છે. હવે આપણે ભટુરે માટેનો લોટ બાંધીએ. તો અહીંયા મેં 2 કપ ભરીને મેદો લીધો છે. આટલી ક્વોન્ટિટીમાંથી તમારા 10 થી 12 નંગ જેટલા ભટુરે બનશે, જે મેં સાઈઝના બનાવ્યા છે. હવે એની અંદર આપણે 1/4 કપ સોજી એડ કરવાની છે. સોજીથી એકદમ સરસ ટેક્સચર આવે છે એનું. સ્વાદ મુજબનું મીઠું, તો મેં 1 ટીસ્પૂન મીઠું નાખ્યું છે અને 1 ટેબલસ્પૂન આપણે દળેલી ખાંડ ઉમેરવાની છે. દળેલી ખાંડ ઉમેરવાથી શું થશે કે આપણા જે ભટુરે છે ને એ એકદમ સરસ તૈયાર થઈ જશે ને, એટલે કે બની જશે ને પછી પણ એકદમ જલ્દીથી એ બેસી નહીં જાય અને ખાંડના કારણે મીઠાશ બિલકુલ નહીં આવે. હવે એમાં આપણે અડધો કપ ભરીને થોડું ખાટું હોય ને એવું દહીં લેવાનું છે અને એની અંદર આપણે નાખવાનો છે ખાવાનો સોડા. તો મેં અહીંયા આગળ 1/8 ટીસ્પૂન ખાવાનો સોડા નાખ્યો છે, એટલે ચપટીક જેટલો નાખવાનો છે. અને ½ ટીસ્પૂન આપણે અહીંયા આગળ એડ કરીશું બેકિંગ પાવડર. તો દહીંની અંદર જ આપણે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર 2 એડ કરવાના છે અને દહીંની સાથે જ પહેલા એને મિક્સ કરવાનું છે. તમે જેવું દહીં સાથે આ બંને વસ્તુઓ મિક્સ કરશો ને તો દહીં તમારું એકદમ ફ્લોફી બનશે, એટલે કે દહીંમાં તમને જાણે ઉપર ફીણ આવતા હોય ને એવું લાગશે. તમને કદાચ કેમેરામાં એટલું ક્લિયર નહીં દેખાતું હોય, પણ જ્યારે તમે બનાવશો ને તો તમને આઈડિયા આવશે કે દહીં સાથે આ બંને મિક્સ થશે તો કેવું એનું રિએક્શન આવે છે. હવે આપણે પહેલા તો આ જે દહીં છે એને મેદાની સાથે ને સોજીની સાથે મિક્સ કરીશું. તમને એવું થશે કે આમાં મોવણ તો નાખ્યું જ નથી. મોવણ આપણે છેલ્લે એડ કરવાનું છે. તો થોડું થોડું પાણી નાખી આપણે જે રીતે પૂરીનો લોટ બાંધતા હોઈએ છીએ ને એવો લોટ બાંધવાનો છે. પણ આ રીતે લોટ બંધાઈ જાય ને પછી આપણે એને મસળવાનો છે. તમે જ્યારે લોટ બાંધ્યો હશે ને તો ટેક્સચર તમને એકદમ આમ અનઇવન ખરબચડું લાગશે, પણ એને તમારે લગભગ 8 થી 10 મિનિટ મસળવાનો છે તો એકદમ સરસ સ્મૂધ એનું ટેક્સચર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે 8 થી 10 મિનિટ મેં એને મસળ્યો ને તો એનું ટેક્સચર એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે. તો લોટને બંધાઈ જાય ને પછી 8 થી 10 મિનિટ માટે મસળવો ખાસ જરૂરી છે. જો આ રીતનું એનું ટેક્સચર હશે. જો તમે લોટને બરાબર મસળશો નહીં તો તમારા ભટુરે સારા નહીં બને. હવે આપણે આ રીતે લોટ તૈયાર થઈ જાય ને પછી છેલ્લે એની અંદર 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે. તમે અહીંયા બટર પણ એડ કરી શકો. તેલ એટલા માટે છેલ્લું ઉમેરવાનું કે મેદાને આપણે જ્યારે
મસાળીએ છે ને તો એમાં સ્ટ્રેચીનેસ આવે છે, એટલે કે ખેંચીને લાંબો થાય છે. તો જો તેલ ઉમેરી દીધું હશે ને તો એ પ્રોસીજર એટલી જલ્દી નહીં થાય, એટલા માટે તેલ આપણે સૌથી છેલ્લે ઉમેરવાનું છે. અને લોટને આપણે આ રીતે ભેગો કરી દેવાનો છે અને પછી એને એક વાટકામાં મૂકી દેવાનો અને બંધ જે કબાટ હોય આપણા કિચનનું, અથવા તો તમારી પાસે માઇક્રોવેવ કે ઓટીજી હોય તો બસ એ બંધ રાખીને, ચાલુ નથી કરવાનું, બંધ રાખીને મૂકવાનું, એટલે જલ્દીથી એ સરસ રીતે થોડો ફર્મેન્ટ થઈ જાય. તો તેલવાળો હાથ કરી દઈશું અને ઢાંકીને મૂકી દઈશું. આ રીતે તમે તૈયાર કરશો ને તો 2 થી 3 કલાક લોટને રહેવા દીધો હશે ને તો પણ તમને સરસ રિઝલ્ટ મળશે. અને તમારી પાસે સમય હોય તો 5 થી 6 કલાક પણ રાખી શકાય. હવે અહીંયા મેં 3 નંગ ડુંગળી લીધી છે, 3 નંગ ટમેટા લીધા છે અને લસણ અને આદુ લીધા છે. તો જેટલી ડુંગળી હોય એટલા જ ટમેટા લેવાના છે. આ હાઇબ્રિડ ટમેટા છે એટલે ક્વોન્ટિટી વધારે છે. તમે દેશી લેતા હો તો ઓછી લેવાની. અને ડુંગળીને આપણે ચોપરની અંદર એકદમ ઝીણી કરી દેવાની છે. હવે ઘણા લોકો શું કરે છે કે એને છે ને મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરે છે, તો ગ્રાઇન્ડ બિલકુલ નથી કરવાનું. હા, ટામેટાને તમે ગ્રાઇન્ડ કરી શકો, પણ અત્યારે ટામેટાને પણ મેં ચોપ કરી લીધા છે. આ રીતે ચોપરની અંદર ટામેટાની તમે પ્યુરી બનાવી શકો, પણ ડુંગળીની પ્યુરી ના બનાવતા, એનાથી પછી ટેક્સચર બરાબર નહીં આવે. અને આદુ અને લસણ છે એની પેસ્ટ બનાવી દઈશું. હવે છોલે તમે જો અત્યારે એકદમ સરસ બફાઈ ગયા છે. જે તેજપત્તું હતું એને, તમાલપત્ર હતું એને આપણે બહાર કાઢી દીધું છે અને પેલું ઓર્ગેનાઇઝર પણ બહાર કાઢી લીધું છે. બધા જ મસાલાની ફ્લેવર આવી ગઈ છે, તો હવે આપણે મસાલાની જરૂર નથી. તો આ પાણી આપણે રહેવા દેવાનું છે અને એને ઉપયોગમાં લેવાનું છે. અને આપણે એની અંદર ચા નાખી હતી તો એકદમ સરસ એનો કલર પણ આવ્યો છે અને ચડી પણ એકદમ સરસ ગયા છે. આપણે સોડા કે એવું કંઈ જ નથી એડ કર્યું તો પણ તમે જુઓ કેટલા સરસ એ ચડી ગયા છે, અને સાથે ઓવરકુક નથી થયા. નહીંતર ઓવરકુક થાય ને તો છોલે આપણા ઉપરનું છોતરું અલગ થઈ જતું હોય છે. હવે વઘાર માટે આપણે અહીંયા આગળ 3 ટેબલસ્પૂન તેલ લેવાનું છે. એની અંદર 1 ટીસ્પૂન મેં શાહજીરું નાખ્યું છે અને 1 ટીસ્પૂન હિંગ નાખવાની છે. ડુંગળીને એડ કરી દઈશું અને ડુંગળીને આપણે ગુલાબી કલરની થાય ને ત્યાં સુધી સાંતળવાની છે. આપણે અહીંયા આગળ તેલનું પ્રમાણ બહુ વધારે નથી રાખ્યું, કારણ કે આપણે ફરીથી આગળ એક વઘાર કરીશું, એટલા માટે મેં અત્યારે ઓછું તેલ લીધું છે. તો ડુંગળી આ રીતે થોડી સંતળાય, ગુલાબી કલરની થાય ને પછી એની અંદર આદુ અને લસણની પેસ્ટ ઉમેરવાની છે. તો આદુ લસણ પણ આપણે થોડા આગળ પડતા લેવાના છે અને એને પણ સાંતળવાના છે. લસણનો કાચો સ્વાદ જતો રહે ને ત્યાં સુધી સાંતળવાનું. હવે સૌથી મોટી ભૂલ અહીંયા થાય છે કે ડુંગળી અને લસણને આપણે બરાબર સાંતળતા નથી અને એની અંદર છોલે ઉમેરી દઈએ છીએ. લસણ અને ડુંગળી સાંતળવામાં જો કચાશ રહી ગઈ ને ફ્રેન્ડ્સ, તો પછી તમારા છોલે બરાબર નહીં બને. તમે જુઓ, મેં લગભગ 10 મિનિટ માટે એને સાંતળ્યા હતા સ્લો ફ્લેમ પર. અને હવે એની અંદર આપણે ટમેટા એડ કરી દેવાના છે. ટમેટા નાખીએ એટલે સાથે મીઠું એડ કરીશું. મીઠું આપણે બાફતી વખતે પણ નાખ્યું છે, તો સ્વાદ મુજબ નાખવાનું. 1 ટીસ્પૂન હળદર નાખવાની છે અને 3 ટીસ્પૂન અહીંયા મેં લાલ મરચું એડ કર્યું છે. તમારે તીખાશ જેટલી જોઈએ એ પ્રમાણે તમારે મરચાંની ક્વોન્ટિટી લેવાની. મેં અત્યારે નોર્મલ તીખું મરચું જ ઉપયોગમાં લીધું છે. બરાબર મિક્સ કરી અને સ્લો ફ્લેમ પર રહેવા દઈશું. ટામેટા પણ એકદમ સરસ ગળી જાય અને બધા જ મસાલા એકબીજા સાથે મિક્સ થઈ જાય ને એટલા માટે સ્લો ફ્લેમ પર એને સાંતળવા દેવાનું. તો લગભગ 3 થી 4 મિનિટ સાંતળ્યા પછી તમે જોશો તો ટેક્સચર તમને આવું દેખાશે. તો મસાલાની ખૂબ સરસ ફ્લેવર ડુંગળી, ટમેટા, લસણની સાથે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર આપણે છોલે બાફિયામાં જે પાણી હતું ને એ પાણી ઉમેરવાનું છે. પહેલા તો આપણે થોડું પાણી એની અંદર એડ કરીશું ને પાણી હજુ ગરમ જ છે. હવે પાણી એડ કરીએ પછી ગેસની ફ્લેમને થોડી વાર માટે આપણે ફાસ્ટ કરી દેવાની છે અને થોડા છોલે આપણે એની અંદર એડ કરીશું. આ રીતે તમે થોડા છોલે એડ કરશો ને અને પછી એને જો મેશ કરી દેશો ને તો એનું ટેક્સચર ખૂબ સરસ આવશે. એટલે કે તમે જ્યારે છોલે બનાવો ને તો શું થાય કે ગ્રેવી અલગ થઈ જાય, છોલે એક બાજુ જાય, તો એમાં બાઇન્ડિંગ આવવું જોઈએ. આપણી ગ્રેવી થોડી જાડી બનવી જોઈએ. તો આપણે જે છોલે બાફ્યા છે ને એને જ થોડા અંદર મેશ કરી લેવાના, અથવા તો ઘણા લોકો અલગથી બાફેલો બટાકો પણ કરતા હોય છે, પણ એવી જરૂર નથી. તમારે જો બહાર જેવા છોલે કરવા હોય ને તો છોલે આ રીતે અંદર જ તમારે થોડા મેશ કરવાના. તો આ જે આપણો રસ્સો છે ને એ જાડો થશે અને બાઇન્ડિંગ ખૂબ સરસ આવશે. તમે જ્યારે સર્વ કરશો ને તો છોલે મસાલાથી કોટ થયેલા રહેશે. હવે અહીંયા ઘડી મેં છોલેનો મસાલો એડ કર્યો છે, તો મેં 1.5 ટેબલસ્પૂન છોલે મસાલો એડ કર્યો છે. તમે કોઈ પણ સારી બ્રાન્ડનો છોલે મસાલો લઈ શકો. મેં આ ઘરે બનાવેલો છે. અને 1 ટીસ્પૂન આપણે કસૂરી મેથી નાખવાની છે. કસૂરી મેથીથી ખૂબ જ સરસ સુગંધ આવે છે, તો કસૂરી મેથી ચોક્કસ એની અંદર એડ કરવાની છે તમારે. હવે બરાબર મિક્સ થઈ જાય ને પછી આપણા જે છોલે રહ્યા હતા એ એની અંદર ઉમેરી દઈશું. તો પાણી સાથે જ એની અંદર એડ કરવાના છે અને પછી આપણે સ્લો ફ્લેમ પર એને રહેવા દઈશું. આ રીતે તમારા છોલે મસાલાથી તમે બધું મિક્સ કરી દો ને
પછી તમારે સ્લો ફ્લેમ પર ઓછામાં ઓછા લગભગ અડધા કલાક માટે એને રહેવા દેવાના. તો પાણી જો તમને ઓછું લાગે તો તમે બીજું થોડું પાણી એડ કરી શકો, પાણી ગરમ કરીને ઉમેરવું. મને અત્યારે જરૂર નથી લાગી. સ્લો ફ્લેમ પર આપણે અડધો કલાક એને રહેવા દઈશું તો છોલે એકદમ સરસ મસાલાથી બધી જ એની ફ્લેવર આવી જશે અને સરસ તૈયાર થશે. તો જો અડધા કલાક પછી તમે જોશો તો આપણા છોલે સરસ તૈયાર થઈ ગયા છે. ગ્રેવી પહેલા કરતાં જાડી થઈ ગઈ છે. તો ગેસ બંધ કરી દેવાનો છે અને અત્યારે જે ગ્રેવી છે ને ઠંડી થયા પછી હજુ થોડી જાડી થશે. હવે અત્યારે તમારે છોલેને સર્વ કરવા હોય તો કરી શકાય, પણ આપણે એની અંદર જોઈએ છે એકદમ બહાર જેવી ફ્લેવર સુગંધ. તો આપણે એક બીજો વઘાર કરીશું છોલે તૈયાર થઈ જાય પછી, અને એના માટે આપણે ઘી ઉપયોગમાં લઈશું. તો અત્યારે મેં અહીંયા આગળ 3 ટેબલસ્પૂન ઘી લીધું છે અને ઘી એકદમ સરસ ગરમ કરી એની અંદર આપણે લીલા મરચાં ઉમેરવાના છે અને સાથે આદુને આ રીતે થોડું લંબાઈમાં કટ કરીને એડ કરી દેવાનું છે. આ રીતે ઘીમાં સાતળેલું આદુ અને મરચાં એ બંનેનો સ્વાદ અને ફ્લેવર ખૂબ સરસ લાગે છે. અને અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે કલર માટે. તો 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને તૈયાર કરેલો જે વઘાર છે ને એને તમે છોલે જેમાં કાઢ્યા હોય સર્વિંગમાં એમાં આ રીતે એડ કરી દેવાનો. તો ખૂબ જ સરસ સુગંધ આવશે, દેખાવમાં પણ એ ખૂબ જ સરસ લાગશે. તો તમે છોલે ઘરે ગમે તેટલી વાર બનાવ્યા હોય, એકવાર આ રીતે ચોક્કસ બનાવી જોજો. ખાઈને કોઈ એવું નહીં કહે કે તમે આ છોલે ઘરે તૈયાર કર્યા છે. હવે આપણે જોઈએ તો આપણો જે ભટુરાનો લોટ છે ને એ હું તમને બતાવું. તો તમને નીચે બાઉલમાં આ રીતે થોડી જાળી પડેલી દેખાશે. આપણે અંદર બેકિંગ સોડા અને બેકિંગ પાવડર નાખ્યો હતો ને તો લોટ એકદમ સરસ આપણો થોડો જે ફર્મેન્ટ થયો હોય ને એવો થઈ ગયો છે. બહાર ઘણી બધી જગ્યાએ ઈસ્ટ નાખીને આ ભટુરેનો લોટ તૈયાર કરવામાં આવતો હોય છે, પણ ઘરે આપણે આ રીતે પણ તૈયાર કરી શકીએ. તો બસ હવે આપણે લીંબુથી થોડી મોટી સાઈઝના લુવા તોડી લેવાના છે. બહાર આપણે જે રીતના ભટુરે ખાઈએ છીએ ને મેં એવા મોટા જ બનાવ્યા છે. તમે નાના પણ તૈયાર કરવા હોય તો કરી શકો. વણી લઈશું એને અને લોટ આપણો એકદમ પરફેક્ટ છે તો આપણને તેલની કે કશાની જરૂર નહીં પડે. હવે જ્યારે તમે વણો ને તો કિનારીએથી વણવાનું, કિનારીઓ એની જાડી ના રહેવી જોઈએ. તો આ રીતે વણી અને તૈયાર કરી લેવાના અને બહુ પતલા પણ નહીં રાખવાના અને બહુ વધારે જાડે પણ નહીં રાખવાના. અને તેલ તમારું એકદમ સરસ ધુમાડાબંધ ગરમ હોવું જોઈએ. તમે જેવા તળવા માટે મૂકો ને એ સહેજ ફૂલે ને એટલે તરત જ તમારે એને પલટાવી દેવાનું છે. આ રીતે થોડું એ ફૂલ્યું હોય ને તમે પલટાવશો ને પછી ઉપરની બાજુ તમે ઝારાથી થોડું થોડું પ્રેસ કરશો તો તમારા દરેકે દરેક ભટુરા આ રીતે દડાની જેમ ફૂલશે. જો પછી તમારે એને બંને સાઈડ ઉલટ પલટ કરી અને તળી લેવાના છે અને તેલ તમારું એકદમ ધુમાડાબંધ ગરમ હોવું જોઈએ. જો તેલ તમારું થોડું પણ ઠંડુ હશે ને તો પણ તમારા ભટુરે નહીં ફૂલે. જો બીજા ભટુરેને પણ આપણે જોઈએ, તમે જેવું તેલમાં મૂકો તમે જુઓ છો કે તેલ એકદમ સરસ ધુમાડા નીકળે એવું ગરમ છે. થોડું એ ફૂલે એટલે તરત મેં એને પલટાવી દીધું અને ઉપરની સાઈડ આપણે ઝારાથી પ્રેસ કરવાનું. બસ આ ટિપ્સ તમે કરી લીધી તો તમારા દરેક ભટુરે આ રીતના જ ફૂલશે. તો આ પ્રમાણે આપણે ભટુરે તૈયાર કરી લેવાના છે. તમે ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો, પણ આપણે આજે બહાર જેવી રેસીપી કરી છે તો મેં મેંદો લીધો છે. તો ગરમા ગરમ છોલેને આપણે ડુંગળી, મરચાં અને લીંબુની સાથે સર્વ કરીશું. તો એકવાર તમે ફ્રેન્ડ્સ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરો. તમને જો રેસીપી પસંદ આવી છે, મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે વધારે અને વધારે શેર કરો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે.